મિતુલભાઈ તો શાક બનાવો હા ચણાનું. તો ગાઈસ ગાડીને તો સાફ કરી લીધી હે. જઈએ હે દવા પણ તો કન તો બેઠા હતા તે હટાવડાયું પોલીસ વાળાએ. ગરમ ગરમ ગોઠે ને એ આ નાઠું નાઠું નાઠ ના હવાર બાર જ ના હવારી ના. જય માતાજી, ચમચો બધા મજામાં છો? સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. મોડું થઈ ગયું ઉઠવામાં. બાને તો ઉઠ્યો હા. બા ગુડ મોર્નિંગ. ચા પીધી? દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી ભાઈ. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ આશુ. તૈયાર થઈ ગયા તો સ્કૂલ હે? મમ્મી ગુડ મોર્નિંગ. હો ગુડ મોર્નિંગ. તું કોક પૂછતી નથી મને? એ તો આશુ લોકો શાંતિ તો ખાવા દે. ગુડ મોર્નિંગ. કઈ આશીષ ને તો જાય સ્કૂલ. આવજો આશુ, ટાટા. હવે પ્રાર્થના ચાલુ છે આજે મોડી. સારું સારું. આજ તો વહેલો હતો. એ રોજ કરતા આજ વહેલો હતો. ધુમ્મસ ધુમ્મસ થઈ ગયું આજ તો વહેલું વહેલું. રેલગાડી આવશે. તો ગાઈસ નહીં તો તૈયાર થઈ ગયો હું. જવું માટે દર્શન કરતા હું. તો ગાઈસ આવી ગયો શું માટે દર્શન કરી લઈએ, બેસીએ થોડી વાર, સીજીએ. માસી તો એ લહન નહીં ફોલે હ. બાજુ બટાકાનું શાક નહીં બનાવી દીધું, બીજું ચણાનું છે. તો ચણા બટાકા તો આ બાફેલા થોડા હા એ ખાઈએ હતા નાસ્તા જેવું કરીએ. આ 10 વાગવા આવ્યા. મિતુલભાઈ તો શાક બનાવો હા ચણાનું. મુનિફાઈને એમાં આવતો જ હશે ને? બહાર જવાનું મુનિફાઈને લઈને દવાખાને. 11 તો વાગ્યા. છોકરો તો ઘેર આવી ગયો. ચણા લાવ્યો શું મારો લે? એટલે ચમ ના લાવ્યો? અરે આ તાર આ બાદ તો ગાઈસ બનાવી દીધા મેં ચણા દેશી. પછી બને હ તો ગાઈસ શાક થઈ ગયું છે કમ્પ્લીટ. બધું માસી ઘી ગરમ કરે હ. તો છેલ્લું ફિનિશિંગ આલી દઈએ આપણે. દાદા આયા કે સુગંધી સારી આવે. તો સુગંધ તો સારી આવે પણ હવે ખો તાને ખબર પડે છે એવું બન્યું. કરી દઉં બનાવવા. રહોય સારો થયો નહીં જાડો ગ્રેવી. જોઈએ લગન જેવું બન્યું કે નહીં. સુગંધ તો આવે સારી. ચલો બંધ કરી દઈએ આને, ઢોકી દઈએ થોડી વાર થઈ જાય. માસી તો ઘઉંની રોટલી ને બનાવે છે ગરમ ગરમ. બાજુ બધો ખાવા બેસી ગયો. આશીષ તો લાડુ બનાવી ખાય ઘીન ગોળ.
બધા બેસી ગયા ચણા મી બનાયા હો ખાજો. એ તો મીઠું તો ઉપર નખાય પણ ખારું થઈ જાય તો બીજું બધું બરોબર હે ને બહીતા તુવેરો એ બનાવીએ. આજ મુનીભાઈ આવે હતી રાત રહે તો બનાવીએ. તો ગઈશ ગાડીને તો સાફ કરી લીધી હે. જઈએ હે દવા પણ મુનીભાઈની દવા લેવાની જવાનું છે. જતાઈએ દાદા બધા બધાને પહેલું નીકળી જવું. કોઈનું ઊભું રહેવું નહીં. દવા પણ બહાર પાર્કિંગમાં ભૂલી અમે તો રોડ ઉપર ચોય કહેતા ચોય પાર્કિંગ છે નહીં. એમનામાં રોડ ઉપર છીએ. ગમે ત્યાંના ગાડી ખેંચવાવાળા આવી જાય. તે ગાડીમાં બેસી રહ્યા દાદાને બે અમે. પાર્કિંગ છે જ નહીં દવા પણ. તો ગાઈસ અમે તો આ બાજ આવી ગયા છીએ. દાદાના ઘર છે તો કાન તો બેઠા હતા તે હટાવડાયું પોલીસવાળાએ આવ્યા હતા. પાછી બીજી જગ્યા બદલી. તળાવની પેલી બાજુ હતા પહા આ બાજુ આવી છે. ગરમ ગરમ ગોઠે ને જલેબી બે બસ પતિજી દવાની લઈને આવી ગયા. જનાકો ઘર હજુ ઠંડી વાહન જનક જો ઉપર મેટ્રો આવી જાય ઉપર. દેખી મેટ્રો માં તો બસ દવાખાને તો ઘેર આવી જઈએ છીએ. હું તો મને આવ્યો છું અહીં દર્શન કરીએ થોડી વાર બેસીએ ભાઈ ગયા છીએ મને ઘેર. અને મને તો વાહન જ આવો દવાખાનથી આ ઓકે મારો વિશ્વાસ ના કરવો. જે ના ખવાય ના ખવાય એમાં હું હો તમે મરી જતો. હા મરી જતો એવું સારું. હા તે ગોળ ખાઓ ને ગોળનું ચા મિલાય જ નહીં. ના મિલાય. ખાવાનું થઈ ગયું છે. ડેટોન મેથી બનાવ્યું મમ્મી આજ તો. ના બધા બેસી ગયા છીએ ફોન બધા
બાજુ ભૂમિને બેઠો બાને પાછી ખાશે ભજીયા બનાવ્યા મમ્મીએ મમ્મી મહેમાન આવ્યા પેલબાજી હું હેન એ આ નાઠું 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 ના હવાર બાર જ ના હવારી ને ના હિજી ને આ નાઠું જઈ જઈ તો ગઈશ ખાવાનું નહીં તો પતી ગયું મમ્મી તો ગેસ નહીં સાફ કરે બાજુ મની પાઈ વાહન કર વાહન જ ભાગમાં આવો આ બાદ તો મમ્મીએ પોતું કર્યું ચૂક્યા કર્યું નહીં હજુ હા શી ખબર હા હા એવું શી ખબર તે તમે સેટો રાખો તો પપ્પા ટીવી જોવો બાને ટીવી જોવો આશીષ તો હોઈએ જ્યો તો ગાઈસ વાગી ગયા છે 10 ઊંઘીએ આજ માટે આટલું જ હતું બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરી દેજો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી